પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની યોજાઈ શકે છે બેઠક. પહેલગામ આતંકવાદી હુમલા પછી સુરક્ષા તૈયારીઓ પર ચર્ચા શક્ય. સંરક્ષણ મંત્રી, નાણામંત્રી અજીત ડોભાલ ઉપસ્થિત રહે તેવી શક્યતા. પહેલગામ હુમલા બાદ દિલ્હીમાં બેઠકનો ધમધમાટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને ગઈકાલે મળી મહત્વની બેઠક. બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, એનએસએ અજીત ડોભાલ સહિત ત્રણેય સેના પ્રમુખ અને સીડીએસ હાજર. તો ગૃહ મંત્રાલયમાં પણ સુરક્ષા અંગે યોજાઈ બેઠક. સુરક્ષા દળના અધિકારીઓ રહ્યા હાજર. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે કરી ટેલિફોનિક વાતચીત. પહેલગામ આતંકી હુમલાની કરી નિંદા. વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. પોસ્ટર વિવાદને કારણે કોંગ્રેસ હવે બેકફૂટ પર. પહેલગામ આતંકવાદી હુમલા અંગે નેતાઓ માટે નવી માર્ગદર્શિકા કરી જાહેર. ઉલ્લંઘનના કિસ્સામાં કાર્યવાહીની આપી ચેતવણી. મંગળવારે રાત્રે કોલકાતાની એક હોટલમાં લાગી ભીષણ આગ. આગમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત, અનેક લોકો ઘાયલ. રાહત અને બચાવ કામગીરી ચાલુ. તપાસ માટે ખાસ ટીમની રચના. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટની બેઠક. રાજ્યના સૌથી મોટા ડિમોલેશન અંગે થશે ચર્ચા. બાંગ્લાદેશીઓના ફિઝિકલ વેરિફિકેશનની કામગીરીની કરાશે સમીક્ષા. તો ટેકાના ભાવે ચાલી રહેલી ચણા અને રાયડાની ખરીદી મુદ્દે પણ થશે ચર્ચા. આજે પણ અમદાવાદના ચંડોળા તળાવ પાસે ડિમોલેશનની કામગીરી યથાવત. ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ પર સૌથી મોટી કાર્યવાહી. ગઈકાલે ગેરકાયદેસર ફાર્મ હાઉસ ઊભું કરનારા લાલુ પઠાણ ઉર્ફે લલ્લુ બિહારીના સામ્રાજ્ય પર તવાઈ. ઉત્તરાખંડમાં આજથી અક્ષય તૃતીયાના દિવસે ચારધામ યાત્રાની શરૂઆત. ગંગોત્રી અને યમુનોત્રી ધામના ખુલશે દ્વાર. યાત્રાળુઓની સુવિધા અને સલામતી માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી. અમેરિકામાં ટ્રમ્પ સરકારના 100 દિવસ પૂર્ણ. ઓટો પાર્ટ્સ પરની આયાત ડ્યુટી ઘટાડવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે ભારત સાથે ટેરિફ પર સારી રીતે ચાલી રહી શકે છે ચર્ચા. અને દિલ્હીના ઘરમાં 8 વર્ષ બાદ જીત્યું કોલકાતા. કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલની 48મી મેચમાં દિલ્હી કેપિટલ્સને 14 રનથી હરાવ્યું. 205 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી દિલ્હી 20 ઓવરમાં 9 વિકેટે 190 રન બનાવી શકી.